Hello everyone. A very good morning to all of you. Welcome to your favorite batch for your GPSC class 1 and 2 exam preparation, and that is your one and only Winners Foundation batch 2025. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? રેડી? Are you all ready? ચલો, tell me quickly. Ready for today's session? Ready for today's session or not? મસ્ત સેશન થવાનો છે આજે. The most important session is waiting for you. ચલો. Yes. ચલો, રેડી છો? સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વની વાતો કરવાની છે, બરાબર છે? વેરી લોંગ ટોપિક, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર. ઇટ ઇઝ અ વેરી લોંગ ટોપિક. યસ, ઘણું બધું શીખવા મળશે આ ટોપિકમાંથી, ઘણું બધું. અને હવે ધીમે 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 આપણી જે ટ્રેન છે એ સ્પીડ પકડી રહી છે, બરાબર? ભલે હજુ પ્લેટફોર્મ છૂટ્યું નથી, હા, પણ પ્લેટફોર્મ છૂટવા ઉપર છે. યસ, તમારી જે સરકારી અધિકારી બનવાની જે ઈચ્છા છે, જે સપનું છે, એની ટ્રેન છે આ. સપનાની સફર, સપનાની ટ્રેન છે તમારી આ, સરકારી અધિકારી બનવાની, જે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ નામના પ્લેટફોર્મ પરથી ઉપડી છે, બરાબર ને? અને ક્યાં જઈને ઊભી રહેવાની છે? ગવર્મેન્ટ ઓફિસ, હે ને? સરકારી બાબુ બનવાનું છે ને ભાઈ. ચાલો, સો સરસ મજાનો ટોપિક છે. વાય વી સ્ટડી ધ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ઇન્સ્ટેડ ઓફ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ. આ લોડ છે ને, ડિફોર્મેશન છે. પણ આ બધી વાતો પહેલાં તમે એક વસ્તુ સમજો કે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, આ ટોપિકનું નામ તો બધાએ સાંભળ્યું છે કોલેજમાં, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, હે ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ભણીએ છીએ શેના માટે? પહેલાં એનો પર્પસ ક્લિયર હશે તો ખબર પડશે બીજી બધી વાતો. તો પહેલાં તો એનો પર્પસ ક્લિયર કરો, તો તમને ખબર પડશે કે કેમ તમે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ભણો છો લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વની જગ્યાએ. અને બીજું એ ફિલિંગ કરાવું કે આવો પ્રશ્ન જ કેમ આવ્યો? સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ભણીએ છીએ તો ભણીએ છીએ, પ્રશ્ન કેમ એવો આવ્યો કે કેમ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ નથી ભણતા અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણો છો? આવો પ્રશ્ન બી કેમ આવ્યો? એ પ્રશ્ન પાછળનું લોજિક સમજીશું, પછી પ્રશ્નનો જવાબ જોઈશું. પણ આ બધી વાતોની શરૂઆત કરું એની પહેલાં આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણવો શેના માટે છે? તો આપણે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ સ્ટડી કરવો છે શેના માટે વિદ્યાર્થી મિત્રો? શેના માટે? તો કે મટીરિયલની સ્ટ્રેન્થ ખબર પડે એના માટે. હવે મને જરાક એમ કહો, આગળ ભણાવી દીધું છે સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ, ભણાવ્યું છે ને સ્ટ્રેન્થ. શું કીધું તું કે સ્ટ્રેન્થ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? શું કીધું તું? સ્ટ્રેન્થ કોના ઉપર આધાર રાખે છે? રિવિઝન કરીને આવ્યા છો કે નથી કરીને આવ્યા? એ હમણાં ખબર પડી જશે. ચલો જવાબો આપો. સ્ટ્રેન્થ કોના ઉપર આધાર રાખે છે? ઓનલી મટીરિયલ પર, એવું કીધું તું બેન, હે ને? તો સ્ટ્રેન્થ
depends only on material. Strength depends only on material. સ્ટ્રેન્થ માત્ર ને માત્ર મટીરિયલ ઉપર આધાર રાખે છે, કારણ કે સ્ટ્રેન્થ એ મટીરિયલ પ્રોપર્ટી છે. બીકોઝ strength is a material property. તો વાલા વિદ્યાર્થી મિત્રો, એક પર્પઝ અહીંયાથી ક્લિયર થયો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ એટલા માટે ભણીએ છીએ કારણ કે આપણને એ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ પરથી મટીરિયલની સ્ટ્રેન્થ ખબર પડે કે જે માત્ર મટીરિયલ પર ડિપેન્ડ કરે છે, કે જે મટીરિયલ પ્રોપર્ટી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ નથી ભણતા અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ કેમ ભણીએ છીએ એ પ્રશ્ન ઉપર લઈ જવું. તો પહેલા તો આ પ્રશ્ન જ કેમ આવ્યો? તો પ્રશ્ન એટલા માટે આવ્યો વિદ્યાર્થી મિત્રો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા માટે તમારે ઓબ્જેક્ટ ઉપર લેબોરેટરીમાં લઈ જઈને, શબ્દ સાંભળજો, લેબોરેટરી, લેબમાં લઈ જઈને એના ઉપર એક્સટર્નલ લોડ લગાવવો પડે અને એક્સટર્નલ લોડ લાગવાના કારણે એનામાં ડિફોર્મેશન આવે અને એટલે પછી આખો આ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો કન્સેપ્ટ ચાલુ થાય અને એ જે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન મળે એનો એક ગ્રાફ મળે, એનો એક ગ્રાફ બને જેને તમે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ કહો છો. તો હવે આ પ્રશ્ન પાછળનું લોજિક સમજો. શું કે તમે પદાર્થ ઉપર લગાવો તો છો બાહ્ય બળ, એક્સટર્નલ લોડ, એના લીધે ડાયરેક્ટ ઇફેક્ટ જે આવે છે એ તો ડિફોર્મેશન છે. તો લોડ લગાવીએ છીએ અને ડિફોર્મેશન આવે છે એટલે પી અને ડેલ્ટા હોય છે પિક્ચરમાં. તો પછી તમારે પી અને ડેલ્ટાનો જ કર્વ ભણવો જોઈએ ને કે આટલો લોડ લગાવ્યો આટલો ડિફોર્મેશન આવ્યું, આટલો લોડ લગાવ્યો આટલું ડિફોર્મેશન આવ્યું અને આટલા લોડે મટીરિયલ ફેલ થઈ ગયો. તો તમને મટીરિયલનો ફેલિયર લોડ મળી જાય કે આ મટીરિયલ આટલા લોડે ફેલ થાય છે. અને ફિલ્ડ ઉપર એકચ્યુઅલી જોવા જાઓ તો બાહ્ય બળ જ લાગતું હોય છે ને. તો તમે એ મટીરિયલની ડિઝાઇન કરવા માટે એવું કહી શકો કે આના ઉપર આનાથી વધારે લોડ ના લગાવતા કારણ કે એને લેબમાં આટલો જ લોડ સહન કરી શક્યો હતો. તો પછી મટીરિયલની સ્ટ્રેન્થ શું કરવા ગોતો છો? મટીરિયલનો ફેલિયર લોડ જ સીધે સીધો ગોતી દો ને. અને ફેલિયર લોડ ગોતવા માટે તમારે પી વર્સિસ ડેલ્ટા કર્વનો સ્ટડી કરવો પડે. તો એ કેમ નથી કરતા? અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ કેમ સ્ટડી કરો છો? અને આ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સ્ટડી કરીને મટીરિયલની સ્ટ્રેન્થ જ કેમ ગોતો છો? મટીરિયલનો ફેલિયર લોડ કેમ નથી ગોતતા? અને ફેલિયર લોડના આધારે જ કેમ તમે ઓબ્જેક્ટને ડિઝાઇન નહીં કરતા? કારણ કે એકચ્યુઅલી તમે તો સ્ટ્રેન્થ ગોત્યા પછી કહેવાના તો એ જ છો. જો અહીંયા આવો બતાવું, શું કહેવાના છો? કે ઇન્ડ્યુસ્ડ મેક્સિમમ સ્ટ્રેસ. ડિઝાઇન ફિલોસોફી આ હોય, યાદ કરો, સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા ભણાયેલું છે. શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ. નથી કીધેલું? પછી એમાં શું કરવાના છો? મને એમ કહો, શું કરવાના છો? કે ઇન્ડ્યુસ થતો મેક્સિમમ સ્ટ્રેસ એ મટીરિયલની સ્ટ્રેન્થ કરતા ઓછો રહેવો જોઈએ. અચ્છા, આ ઇન્ડ્યુસ થતો મેક્સિમમ સ્ટ્રેસ એ કોઈના કોઈ પ્રકારના એક્સટર્નલ લોડના લીધે આવતો હશે અને એના છેદમાં કોઈના કોઈ પ્રકારની રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી હશે. હું એવું નહીં બોલતો કે એરિયા જ હશે, કોઈના કોઈ પ્રકારની રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી હશે. આ વાત તમને આગળ જઈને સમજાશે બીજા ચેપ્ટરોમાં કે ઇન્ડ્યુસ્ડ સ્ટ્રેસ એટલે હું આવું લખું છું, એક્સટર્નલ લોડ ભાગ્યા રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી. એરિયા એ વન ઓફ ધ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી છે. એના સિવાય બીજી પણ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી આવે, જેમ કે યાદ કરાવું, મોમેન્ટ ઓફ ઇનર્શિયા I, સેક્શન મોડ્યુલસ Z,
પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈપી, પોલાર સેક્શન મોડ્યુલસ ઝેડપી, નામ સાંભળ્યા હશે આવા બધા. ખાલી આ બધા ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી જ છે. આ બધા ક્રોસ સેક્શનલ ડાયમેન્શન બી અને ડી, વિડ્થ અને ડેપ્થથી જ બને છે. તો આ લોકો બી અલગ અલગ ટાઈપના સ્ટ્રેસમાં એઝ અ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી એક્ટ કરી શકે છે. જેમ ડાયરેક્ટ નોર્મલમાં એરિયા એઝ અ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી એક્ટ કરે છે, એ રીતે બેન્ડિંગ નોર્મલમાં આ તમારો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેક્શન મોડ્યુલસ ઝેડ એઝ અ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી એક્ટ કરવાના છે. હાલથી કહી દઉં. પછી તમે જશો આમાં બેન્ડિંગ શિયરમાં, તો એમાં બી આ લોકો જ હશે રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી તરીકે. તમે ટોર્સનલ શિયરમાં જશો તો આ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને પોલાર સેક્શન મોડ્યુલસ હશે એઝ અ રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઇન્ડ્યુસ્ડ મેક્સિમમ સ્ટ્રેસનું જનરલાઇઝ્ડ ઇક્વેશન આવું લખવાનું. કોઈ પણ પ્રકારનો એક્સટર્નલ લોડ, હજુ આને વધારે સારી રીતે લખું તો કોઈ પણ પ્રકારનો એક્સટર્નલ લોડ ઓર મોમેન્ટ, હજુ આને વધારે સારી રીતે લખું તો ભાગ્યા રેઝિસ્ટિંગ ક્રોસ સેક્શનલ પ્રોપર્ટી. ઓકે. સો વાલા વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે, આપણે એક વાત ઉપર હતા ત્યાંથી થોડા ઘટી ગયા, ઓફ ટ્રેક થઈ ગયા. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે મટીરિયલની સ્ટ્રેન્થ ગોતો છો, પછી શું કરો છો, મટીરિયલની સ્ટ્રેન્થ જે આવી ગઈ એ ફિક્સની ફિક્સ જ રહેવાની. કેમ? કારણ કે મટીરિયલ પ્રોપર્ટી છે, જ્યાં સુધી મટીરિયલ ના બદલો ત્યાં સુધી ના બદલાય. એટલે જ્યાં સુધી મટીરિયલ નથી બદલતા ત્યાં સુધી એની સ્ટ્રેન્થ ફિક્સ જ રહેવાની. હા સાહેબ, ઓકે. તો એના ઉપર એક્સટર્નલ લોડના લીધે આવવાવાળો જે મેક્સિમમ ઇન્ડ્યુસ સ્ટ્રેસ છે એ એનાથી ઓછો રહે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. અચ્છા, એનાથી ઓછો રહે એના માટે એના ઉપર કેટલો લોડ લગાવવો જોઈએ એ તમે બોલો છો, અને પછી આનાથી વધારે લોડ ના આવવો જોઈએ આવું તમે કહો છો. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે તોય છેલ્લે કહો તો એવું જ છો ને કે આનાથી વધારે લોડ ના આવવા દેતા. તો એની જગ્યાએ તમે સીધું જ પી વર્સિસ ડેલ્ટા કર્વનો સ્ટડી કરો તો તમને ફેલિયર લોડ જ મળી જાય કે આટલા લોડે તમારું મટીરિયલ ફેલ થાય છે, એટલે આનાથી વધારે લોડ ના લગાવતા. તો કેમ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વનો સ્ટડી નહીં કરતા? કેમ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વનો સ્ટડી કરીને સ્ટ્રેન્થ ગોતીને પછી એ ઇન્ડ્યુસ સ્ટ્રેસ એનાથી ઓછો હોવો જોઈએ અને એના માટે પછી આનાથી વધારે લોડ ના લગાવવો જોઈએ, મેક્સિમમ આટલો લોડ લગાવવો જોઈએ, એવો સ્ટડી કરો છો? કેમ આમ કાન નહીં પકડતા, આમ પકડો છો? મારો કહેવાનો મતલબ એ છે, આજ સુધી ક્યારેય તમને કોઈ આવું નહીં ભણાવ્યું હોય, ક્યારેય તમને કોઈ આવો પ્રશ્ન નહીં કર્યો હોય શું કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણીએ છીએ કેમ? સમજાયું? બધા સીધો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણાવવાનો ચાલુ કરી દે છે. હું તમને એ સમજાવું છું કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણો કેમ છો. તો ચાલો જોઈએ. હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણવાના છીએ એ કયા એક્સટર્નલ લોડ માટેનો ભણવાના છીએ એ ક્લિયર કરાવી દઉં. તો ડાયરેક્ટ, નોર્મલ, કોન્સેન્ટ્રિક, એક્સિયલ, ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ લોડના લીધે ભણવાના છીએ. એમાં બી મેઇનલી ફોકસ ટેન્સાઇલ ઉપર હશે. ફરીથી બોલી જાઉં, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ બોલી દેવું કાફી નથી. તમને એ ખબર છે, અમે હમણાં કીધું એટલે કદાચ ખબર પડી જશે કે તમે જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ માઇલ સ્ટીલનો ભણીને આવ્યા એ માઇલ સ્ટીલ ઉપર કયો લોડ લગાવીને એ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ લાવ્યો હતો એ કોઈને ખબર છે? એ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વમાં તમે જે સ્ટ્રેસ લખો છો એ કયો સ્ટ્રેસ છે એ ખબર છે? કયો સ્ટ્રેઇન છે એ ખબર છે? તો હવે ખબર પાડો. આપણે અહીંયા ઓબ્જેક્ટ ઉપર ડાયરેક્ટ, નોર્મલ, આખું નામ બોલું, એક્સટર્નલ, સ્ટેટિક, ગ્રેજ્યુઅલ, ડાયરેક્ટ, નોર્મલ, કોન્સેન્ટ્રિક, એક્સિયલ, ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ લોડ લગાવવાના છીએ અને એના કારણે આવવાવાળો સ્ટ્રેસ અને એના કારણે આવવાવાળો સ્ટ્રેઇન, એના વચ્ચેનો ગ્રાફ, કર્વ એ આપણે ભણવાના છીએ. બોલો, આ વસ્તુ આજે ખબર પડી? સો લખું છું હિયર, to get the stress versus strain curve, we are
going to apply external static gradual direct normal concentric axial tensile or compressive load on the object. મટીરિયલનું હાલ ક્લિયર નહીં કરતો કે કયા મટીરિયલ વિશેનું ભણવાના છીએ, કારણ કે પહેલાં ઇન જનરલ ડિસ્કસ કરી લો કે ઇન જનરલ કોઈ બી મટીરિયલ હોય એનો જે આપણે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણીએ છીએ એ આ લોડના કારણે આવાવાળો સ્ટ્રેસ અને સ્ટ્રેન ભણીએ છીએ. કયો લોડ? એક્સટર્નલ સ્ટેટિક ગ્રેજ્યુઅલ ડાયરેક્ટ નોર્મલ કોન્સેન્ટ્રિક એક્સિયલ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ. એમાં બી તમે જે કોલેજમાં જોઈને આવ્યા છો એ ટેન્સાઇલ લોડવાળો છે, એટલે મેં તમને કીધેલું બી છે કે ટેન્સાઇલ લોડ આપણું વધારે ફોકસ હશે. ઓકે, પણ કમ્પ્રેશનનો બી કર્વ આવે છે ને કમ્પ્રેશનનો કર્વ બી હું તમને ભણાવવાનો છું, એટલે હું હાલથી બે લખી દઉં છું. તમને મારી આદત તો ખબર જ છે, એકદમ નીટ એન્ડ ક્લીન અને ડિટેલમાં આપણી વસ્તુ લખાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ઓબ્જેક્ટ ઉપર આવો લોડ લગાવીએ છીએ ત્યારે સિચ્યુએશન શું થાય છે જોવો જરાક. જોજો, હું તમને ફીલ કરાવું છું અહીંયા કે શા માટે તમે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ નથી ભણતા અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ જ ભણો છો. સાંભળજો, પણ અગેન કહું છું કે આ વાત ત્યારે જ સમજાશે જ્યારે તમને આ સ્ટેટમેન્ટ ખબર પડશે ત્યારે, યા આ સ્ટેટમેન્ટ યાદ હશે ત્યારે, કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા પાછળનો હેતુ એ જ હતો કે મટીરિયલની સ્ટ્રેન્થ જાણવી. અને બીજી લાઈન, મટીરિયલની સ્ટ્રેન્થ કેમ જાણવી છે? કારણ કે માત્ર મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે એ મટીરિયલની પ્રોપર્ટી છે, એટલે આ વસ્તુ યાદ રાખજો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આર યુ ઓલ ગેટિંગ માય પોઈન્ટ? આર યુ ઓલ ગેટિંગ માય પોઈન્ટ? બોલો. તો જુઓ, હવે હું ઓબ્જેક્ટ ઉપર લોડ લગાવું છું. અહીંયા બે સેમ મટીરિયલના પણ અલગ અલગ ડાયમેન્શન્સ વાળા સળિયાઓ છે. બંને ઉપર બાહ્ય બળ સેમ લાગે છે. આના ઉપર ફોર્સ P લાગ્યો તો આના ઉપર બી ફોર્સ P જ લાગે છે. નીચે બતાવી દઉં એટલે થોડુંક અને ડાયમેન્શન્સ અલગ હોય એવું થોડુંક રાખું. બરાબર છે? ઓકે, મિતેશભાઈ જરાક યાદ કરાવજો ને કે સરનું પરમ દિવસનું લેક્ચર ત્યાંથી મંગાવવાનું છે, એપેક્સમાંથી, અને આજને આજ જોઈએ છે સરને. એમને કહો રેડી કરી રાખો, મૂકવાનું છે. પી ઓકે. હવે જરાક જોજો અહીંયા ધ્યાનથી. આની લેન્થ છે L1, આનું નામ જ 1 આપી દઉં. આનું છે 2, પણ મટીરિયલ સેમ છે. હવે મટીરિયલ સેમ છે એ દર્શાવવું કઈ રીતે, રિપ્રેઝન્ટ કઈ રીતે કરવું? તો જો આવી રીતે. કઈ રીતે? બંનેનો E સેમ રાખવું. યાદ છે મેં શું કીધું હતું? E શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, યંગ મોડ્યુલસ છે, બે નામ છે એના. પણ શું છે E? બોલો, E શું છે? મટીરિયલ પ્રોપર્ટી છે. એટલે નહોતું કીધું આઇસોટ્રોપિક ઓર્થોટ્રોપિક ભણાવતી વખતે? કીધું તો હતું. આખો એના ઉપર તો ટોપિક ભણીને આવ્યા, 5 મટીરિયલો ભણીને આવ્યા. તો E શું છે? મટીરિયલ પ્રોપર્ટી છે.
હવે જો મેં બંનેમાં ઈ લખ્યું, એનો મતલબ મટીરિયલ પ્રોપર્ટી સેમ, એનો મતલબ મટીરિયલ સેમ, મતલબ આ બે સેમ મટીરિયલના સળિયા છે. સપોઝ કે આ એલ્યુમિનિયમનો છે તો આ બી એલ્યુમિનિયમનો છે, આ ચાંદીનો છે તો આ બી ચાંદીનો જ છે, મટીરિયલ સેમ છે, લેન્થ અલગ અલગ છે, બીજું એરિયા અલગ અલગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લોડ કેવો છે? એક્સટર્નલ સ્ટેટિક ગ્રેજ્યુઅલ ડાયરેક્ટ નોર્મલ કોન્સેન્ટ્રિક એક્સિયલ ટેન્સાઇલ લોડ છે. આ બી એવો જ છે. તો એના કારણે આવા વાળો સ્ટ્રેસ કેટલો હોય? P બાય એરિયા ઇન જનરલ લખું છું. અને એના કારણે આવા વાળો સ્ટ્રેઇન કેટલો હોય? ડેલ્ટા બાય ઓરિજિનલ લેન્થ. યસ ઓર નો? યસ ઓર નો? હા, અને ઘણા લોકો આવી રીતે બી લખી શકે, ડેલ્ટા એલ લેન્થમાં આવેલું ડિફોર્મેશન, પણ નહીં લખવું આપણે. લખો તોય ખોટું નથી, આવી રીતે લખો તોય કોઈ ખોટું નથી, આવી રીતે લખો તોય કોઈ ખોટું નથી. જેને જેવી રીતે મન ફાવે. હા, બધા ઓપ્શન કરી આપું છું, બધા ઓપ્શન કરી આપું છું. બોલો, આટલી ખબર પડી? અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ? તો આવો લોડ લગાવશો આ બેમાંથી કોઈ બી, કારણ કે બેના લોડનું નેચર તો સેમ જ છે, સેમ ટાઈપનો લોડ છે, ઇવન અહીંયા તો મેગ્નિટ્યુડ સેમ છે. તો જનરલાઇઝ કેસ ભણાવતો હોય ત્યારે મારે એવું કહેવાય કે સ્ટ્રેસ આવી રીતે લખાશે અને સ્ટ્રેઇન આવી રીતે લખાશે. હુક્સ લો ને યાદ કરો, આવી રીતે હતું. આ વાત થયેલી છે ને આપણે, કે નથી થયેલી? અચ્છા, આપણે આવું જ લખેલું હતું, સોરી. એકચ્યુઅલમાં શું છે કે સાંજે ક્લાસ 3માં સોમ ચાલે છે અને એમાં અમે અત્યારે આગળ ત્રીજું ચેપ્ટર આગળ વધી ગયા છીએ. ક્લાસ 3માં તો ઓછું હોય ને કન્ટેન્ટ, તો એ ખાસું એવું ડિટેલમાં કરાવીએ છીએ, એટલે કદાચ યાદ ના રહે કે આ ડિસ્કસ થયું છે કે નહીં થયું. અચ્છા, બાકી છે તો કંઈ નહીં, કરાવી દો હમણાં. હુકુઝ લો છે, હુકુઝ લો તો ખબર છે ને, એ તો વાત થઈ હતી ને. એટલે એવું કંઈ બી આવે ને તો મને ધ્યાન દોરી દેજો. જનરલી તો એવું નહીં થાય, પણ એવું કંઈ આવે કે મેં પહેલાં ના ડિસ્કસ કરેલું હોય ને હું એવું કહી દઉં કે આ વાત થઈ હતી, તો મારું ધ્યાન દોરી દેજો. તો ભાઈ એક નિયમ છે, તમે નાના હતા ત્યારે ભણેલા છો ગણિતમાં, ચલ નામનું ચેપ્ટર આવતું. તો શું નિયમ છે કે આ ચલ છે, ચલે છે, બોલીએ છીએ ને સ્ટ્રેસ ચલે છે, સ્ટ્રેઇન ગુજરાતીમાં આવું બોલાય. તો આ ચલે છે હટાવો એટલે ઇક્વલ ટુ આવે અને એક કોન્સ્ટન્ટની વેલ્યુ આવે, એક કોન્સ્ટન્ટ આવે, એક અચળ આવે. કોન્સ્ટન્ટ એટલે અચળ. તો અહીંયા એક કોન્સ્ટન્ટ તરીકે, એ અચળ તરીકે તમારી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અથવા તમે એનું બીજું નામ યંગ્સ મોડ્યુલસ કહો છો, તો એ આવે છે. બસ આટલું જ કહેવાનું હતું, એઝ પર હુકુઝ લો. અને આ તો તમે લોકો બી ભણીને આવ્યા છો, 11મા ધોરણમાં નહીં ભણીને આવ્યા? 11 સાયન્સમાં ફિઝિક્સમાં આવે જ છે આ, હે ને? ચલો, સરસ. સો ભાઈ આવું રિલેશન છે. હવે અહીંયા આ બધી વેલ્યુ મૂકી દો, P બાય એ, ઈ ને એમના એમ રાખો અને ડેલ્ટા બાય એલ કરી દો. યસ ઓર નો? હવે આમાંથી ડેલ્ટાને કરતા બનાવો. શું કરો? ડેલ્ટાને કરતા બનાવો. તો શું ઇક્વેશન બને? PL અપોન એ. વાલા વિદ્યાર્થી મિત્રો, મેં તમને ડેરિવેશન કરાવી દીધું. શેનું? ના ખબર પડતા. શેનું સાહેબ? અલા, એક્સિયલ ડિફોર્મેશનનું. કેમ આનું નામ એક્સિયલ ડિફોર્મેશન પાડ્યું? કારણ કે લોડ એક્સિયલ છે કે નહીં? આ લોડનું નામ શું છે? એક્સટર્નલ સ્ટેટિક ગ્રેજ્યુઅલ ડાયરેક્ટ નોર્મલ કોન્સેન્ટ્રિક એક્સિયલ ટેન્સાઇલ લોડ. અચ્છા, આ લોડ ચાહે ટેન્સાઇલની જગ્યાએ કમ્પ્રેસિવ બી હોત તો આ બધું સેમ જ હોત ને? યસ ઓર નો? કોઈ ફરક પડોત નહીં. તો આને શોર્ટમાં એક્સિયલ લોડ કહેવાય છે ને, એના કારણે આવાવાળા આ ડિફોર્મેશનને શોર્ટમાં એક્સિયલ ડિફોર્મેશન કહેવાય છે. તો યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, કોન્સેન્ટ્રિક એક્સિયલ લોડ લાગેલો હોય, ચાહે ટેન્સાઇલ કે કમ્પ્રેસિવ, તો એના કારણે તમારા ઓબ્જેક્ટમાં જે ડિફોર્મેશન આવશે એનું ઇક્વેશન આ હશે. હવે આવી રીતે આને યાદ રાખજો. કેવી રીતે? લેન્થની ડિરેક્શનમાં ફોર્સ લગાયો તો એટલે આ લેન્થમાં આવેલું ડિફોર્મેશન કહેવાય, અને એટલે ઇક્વેશનમાં PL અપોન એ છે. આની જગ્યાએ વિડ્થમાં ફોર્સ લગાયો હોય તો આ ડિફોર્મેશન વિડ્થમાં આવેલું કહેવાશે ને, અહીંયા PB બાય એ આવશે. વિડ્થ
આની જ રીતે હાઇટમાં ફોર્સ લગાવેલો હશે, આ એક્સિયલ ફોર્સ હાઇટમાં લગાવેલો હશે તો આ ડિફોર્મેશન હાઇટમાં આવેલું છે એવું કહેવાશે અને અહીંયા ઇક્વેશનમાં PH/AE આવશે. એટલે બાકીનું બધું સેમ રહેશે, ખાલી આ બદલાશે. પણ મોટા ભાગે લેન્થમાં જ તમે ડિફોર્મેશન સ્ટડી કરવાના છો, એટલે મેં આ લેન્થનું એક્ઝામ્પલ લઈને તમને બતાવ્યું. પણ તમને વિડ્થ અને હાઇટમાં આવે તો શું થાય એ શીખવાડી દીધું. Should I repeat anything till now, my dear students? Quickly tell me in the chat section. બોલો, જલ્દીથી મને જવાબ આપજો. Should I repeat anything here? ખૂબ સરસ. હજુ મેઇન ડિસ્કશન સુધી તો પહોંચ્યા જ નથી. કયું કે લોડ વર્સિસ ડિફોર્મેશન કહું કેમ સ્ટડી નથી કરતા અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કહું કેમ સ્ટડી કરીએ છીએ. તો પહેલાં તો ચાલો એ જાણી લઈએ કે લોડ વર્સિસ ડિફોર્મેશન કહું સ્ટડી કરવો એટલે શું અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કહું સ્ટડી કરવો એટલે શું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક સ્ટેટમેન્ટ જોયું હતું કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સ્ટડી કરીએ છીએ મટીરિયલની સ્ટ્રેન્થ જાણવા માટે. અને મટીરિયલની સ્ટ્રેન્થ કેમ જાણવી છે? કારણ કે એ માત્ર મટીરિયલ પર ડિપેન્ડ કરે છે. એટલે આ વાતની ફિલિંગ અપાઈ દઉં અને એમાં જ આનો જવાબ છુપાયેલો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વનું સ્ટડી કરીએ છીએ તો સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેનની જે વેલ્યુ આવે એ જો કોન્સ્ટન્ટ આવે એટલે કેવો કોન્સ્ટન્ટ આવે કે જે ઓનલી ડિપેન્ડ્સ ઓન મટીરિયલ હોય, કે જે ઓનલી ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ મટીરિયલ હોય, માત્ર ને માત્ર મટીરિયલના ટાઈપ ઉપર આધાર રાખતું હોય, ઓનલી ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ મટીરિયલ હોય, તો એ આપણા કામનું છે. એ જ રીતે જો પી વર્સિસ ડેલ્ટા કર્વનો સ્ટડી કરવો એટલે કે પી ભાગ્યા ડેલ્ટાથી જે જવાબ આવતો હોય એ જો કોન્સ્ટન્ટ હોય એટલે સેમ ઓનલી મટીરિયલના ટાઈપ ઉપર આધાર રાખતું હોય તો એ આપણા કામનું છે. અને જો આવું થતું હોય બંનેમાં તો તમે કોઈ બી કર્વ ભણી શકો. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણો તોય ચાલે, લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ભણો તોય ચાલે. પણ આવું લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વમાં નથી થતું ને આમાં થાય છે, એટલે આને ભણીએ છીએ. પણ હજુ મજા ના આવી. કઈ વાતમાં? આપણા કામનું છે એ વાતમાં મજા ના આવી. સાહેબ કઈ રીતે આપણા કામનું છે? સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેનની વેલ્યુ કોન્સ્ટન્ટ આવે તો એનાથી આપણને શું ફાયદો? અને આપણા કામનું કઈ રીતે છે તો સમજો. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એક મટીરિયલ લો છો, પદાર્થ, સમજો એલ્યુમિનિયમ, સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, ગોલ્ડ, આ બધા પદાર્થ, એમ કોઈ એક પદાર્થ લો છો અને એ પદાર્થની બનેલી વસ્તુ એટલે ઓબ્જેક્ટ એની તમારે ડિઝાઇન કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ પદાર્થની સ્ટ્રેન્થ ખબર હોય તો એનાથી બનેલા ઓબ્જેક્ટની સ્ટ્રેન્થ બી ખબર પડે અને એ ઓબ્જેક્ટ ઉપર મેક્સિમમ કેટલો સ્ટ્રેસ આવવા દેવો જોઈએ યા કેટલા સ્ટ્રેસ સુધી એ મેક્સિમમ સેફ રહેશે એ ખબર પડે અને એના આધારે એ એટલો મેક્સિમમ સ્ટ્રેસ કેટલા લોડના લીધે આવે છે એ ખબર પડે તો તમે લોડને લિમિટ કરી શકો. પણ જો વિદ્યાર્થી મિત્રો તમને એની આ સ્ટ્રેન્થ જ ના ખબર હોય તો આ ના કરી શકો. હવે સ્ટ્રેન્થ બી તમને કેવી રીતે ખબર હોવી જોઈએ? તો સ્ટ્રેન્થ એવી હોવી જોઈએ. સ્ટ્રેન્થ એટલે જ સમજો, સ્ટ્રેન્થ એવી વસ્તુ છે કે જે માત્ર મટીરિયલ ઉપર આધાર રાખે છે. એટલે કહેવા શું માંગુ છું સમજો. કહેવા એવું માંગુ છું
કે એક તમે માઇલ્ડ સ્ટીલનો સળિયો લો છો 10 mm ડાયામીટરનો, એક તમે માઇલ્ડ સ્ટીલનો સળિયો લો છો 20 mm ડાયામીટરનો. શું આ બંનેની સ્ટ્રેન્થ સરખી હશે કે અલગ અલગ હશે? તમે મને જવાબ આપો. એક માઇલ્ડ સ્ટીલનો સળિયો લો છો 10 mm ડાયામીટરનો, બીજો માઇલ્ડ સ્ટીલનો સળિયો લો છો 20 mm ડાયામીટરનો. શું બંનેની સ્ટ્રેન્થ સરખી હશે કે અલગ અલગ હશે? જવાબ આપો. સ્ટ્રેન્થ સરખી હોય બેન. બેને વાંચ્યું જ નહીં આગળ સાહેબે જે લખ્યું એ લખાય જ તો છે. બેન વાંચો, આ લાઈન વાંચો, બીજી લાઈન. જવાબ મળ્યો કે હજુ ના મળ્યો? તો બે સળિયા શેના હતા? મટીરિયલ સેમ હતું તો સ્ટ્રેન્થ સેમ હોય. હવે રિયલાઇઝ કરાવું કે જો આ સ્ટ્રેન્થ નામની વસ્તુ, હવે જો સ્ટ્રેન્થ કયો છે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી, આ કનેક્ટ કરજો. સ્ટ્રેન્થ આવ્યું છે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી, આ કનેક્ટ કરજો. જો સ્ટ્રેન્થ નામની વસ્તુ હોત જ નહીં, એ ક્યારે ના હોત? જ્યારે તમે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણતા જ ના હોત તો પ્રોબ્લેમ શું થાત? સાંભળજો. તમે 10 mm નો માઇલ્ડ સ્ટીલનો સળિયો લો છો, એ કેટલા સ્ટ્રેસે ફેલ થાય છે એ તમને ના ખબર હોત, અને 20 mm નો સળિયો કેટલા સ્ટ્રેસે ફેલ થાય છે એક્ઝેક્ટલી એ ના, મતલબ ના ખબર હોત એટલે એ સેન્સમાં કહું છું કે 10 mm નો સળિયો ની ડિઝાઇન કરવી પડોત, 20 mm ના સળિયાની, મતલબ 20 mm નો સળિયો તમે ત્યાં બીમમાં મૂકો તો એનાથી અલગ ડિઝાઇન કરવી પડોત, 10 mm ના સળિયાની અલગ ડિઝાઇન કરવી પડોત. જ્યારે તમે મને એમ કહો કે માઇલ્ડ સ્ટીલના સળિયા સાઇટ ઉપર આવે છે, બરાબર છે, તો શું દરેક અલગ અલગ સાઇઝના સળિયાને ત્યાં ફિલ્ડ ઉપર ટેસ્ટ કરીને એને તોડીને, એટલે કે એનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ બનાવીને એની સ્ટ્રેન્થ કાઢીએ છીએ? સ્ટ્રક્ચરલ ડિઝાઇનર એવું કરે છે? ના. સ્ટ્રક્ચરલ ડિઝાઇનર તો પોતાની ઓફિસમાં મસ્ત સરસ મજાની ઓફિસમાં એસીમાં બેસીને માઇલ્ડ સ્ટીલની યીલ્ડ સ્ટ્રેન્થ 250 મેગાપાસ્કલ છે આવું માનીને ડિઝાઇન કરી નાખે છે. એની અલ્ટિમેટ સ્ટ્રેન્થ 410 મેગાપાસ્કલ છે આવું માનીને ડિઝાઇન કરી નાખે છે. યસ ઓર નો? મને એમ કહો, એને એ તો જોવા ગયો નહીં કે સાઇટ ઉપર હું કેટલા mm નો સળિયો મૂકવાનો છું, અને એ તો ઇનફેક્ટ છેલ્લે આવે છે. આરસીસી બેસિક ડિઝાઇન કરેલી હોય, તમને ખબર હોય કે સળિયાની સાઇઝ તો છેક છેલ્લે આવે. એની પહેલાં તમારે એ સળિયો કયા સ્ટીલનો છે, માઇલ્ડ સ્ટીલ લેવાનો છે કે HYSD લેવાનો છે, એ બધું પહેલાં ડિસાઇડ કરી લો છો, અને એની સ્ટ્રેન્થ પહેલાં જ નક્કી કરી લો છો, અને એ સ્ટ્રેન્થ ઉપરથી આખું કેલ્ક્યુલેશન કરીને પછી તમે નંબર ઓફ સળિયા એટલે નંબર ઓફ બાર અને સાઇઝ ઓફ બાર એટલે ડાયામીટર ઓફ બાર આવે છે. તો મને એમ કહો કે આ વગર ટેસ્ટ એવું કઈ રીતે પોસિબલ બન્યું? કારણ કે આ માઇલ્ડ સ્ટીલ ઉપર ઘણા વર્ષો પહેલા કોઈએ લોડ લગાવ્યો, ડિફોર્મેશન નોટ ડાઉન કર્યું, અને એનામાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇન જે આવે છે એ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વર્સિસ એક ગ્રાફ બનાવ્યો, અને ગ્રાફ ઉપરથી એને આ બે સ્ટ્રેન્થો મળી, જે તમને બી મળશે, ચિંતા ના કરો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન કર્વ ભણી લેશો ને એટલે. અને એ વર્ષો પહેલા એક જણે આ કામ કર્યું છે, ત્યારથી હજુ સુધી આ જ ચાલ્યું આવે છે. એ ચાહે અમદાવાદમાં કોઈ ફ્લેટ બનતા હોય, ગાંધીનગરમાં કોઈ ફ્લેટ બનતા હોય, સુરતમાં કોઈ ફ્લેટ બનતા હોય, હૈદરાબાદમાં કોઈ ફ્લેટ બનતા હોય, દિલ્હીમાં કોઈ ફ્લેટ બનતા હોય, બેંગ્લોરમાં કોઈ ફ્લેટ બનતો હોય, જો ત્યાં માઇલ્ડ સ્ટીલ વપરાય છે તો માઇલ્ડ સ્ટીલની યીલ્ડ સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ એ સ્ટ્રક્ચરલ ડિઝાઇનર સાઇટ ઉપર એ સ્ટીલ ઉપર સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ માટે ટેસ્ટ કરાયા વગર આ જ સ્ટ્રેન્થ માની લઈને ડિઝાઇન કરી નાખે છે. તો આ સરળતા છે, આ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે? સારી વસ્તુ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધું પોસિબલ એટલા માટે બન્યું કે આપણે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણીએ છીએ, અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવાથી ફાયદો એ થાય છે કે સ્ટ્રેસ ભાગ્યા સ્ટ્રેન એ કોન્સ્ટન્ટ આવે છે, કે જે ખાલી મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે, જે મટીરિયલની સાઇઝ ઉપર ડિપેન્ડ નહીં કરતું.
એટલે ચાહે 10 mm નો માઇલ્ડ સ્ટીલનો સળિયો હોય કે 50 mm નો સળિયો હોય, એની સ્ટ્રેન્થ તો સેમ જ હોય, એ ફેલ તો સેમ સ્ટ્રેસ જ થાય. અગેન હું એવું નથી કહેતો કે લોડ સરખો સહન કરે, આવું ના માની લેતા સાહેબ, એવું ના કહેતા કે સાહેબ તો કેવી વાત કરતા હતા, 10 mm નો સળિયો અને 50 mm ના સળિયાની સ્ટ્રેન્થ સરખી હોય. તમે સ્ટ્રેન્થને તાકાત માનો છો એ મારી ભૂલ નથી, હું તો સ્ટ્રેન્થને એ જ સ્ટ્રેન્થ માનું છું જે મેં તમને ભણાવ્યું હતું. એ શું? મેક્સિમમ સ્ટ્રેસ વિચ અ મટીરિયલ કેન રેઝિસ્ટ જસ્ટ બિફોર ફેલિયર. તમે એને તાકાત માની લીધી, તમે તાકાતને કનેક્ટ કરી લીધી કે એ કેટલો લોડ સહન કરી શકે છે. લોડ તો ઓબ્વિયસલી 50 mm નો સળિયો વધારે સહન કરી શકશે. હું વાત એ કરું છું કે એ જે લોડ સહન કરી શકે છે ભાગ્યા એનો એરિયા અને એનાથી ડેવલપ થવા વાળો સ્ટ્રેસ, અને એ બી મેક્સિમમ સ્ટ્રેસ કે જેને આપણે સ્ટ્રેન્થ કહીએ છીએ. હવે એ બી ફીલ કરાવી દઉં, અહીંયા આવતા રહો. એક 8 mm નો સળિયો છે અને 50 mm નો સળિયો છે. તમને એવું બી ફીલ કરાવી દઉં, તમને એવું થતું હશે કે સાહેબ આવું કઈ રીતે પોસિબલ હોય? 8 mm નો સળિયો બી સેમ સ્ટ્રેસે ફેલ થાય અને 50 mm નો સળિયો બી સેમ સ્ટ્રેસે ફેલ થાય જો મટીરિયલ સેમ હોય તો? હા. કઈ રીતે? સમજાવું. વાલા મને એમ કે 8 mm નો સળિયો છે તો 50 mm ના સળિયાની કમ્પેરમાં આનો એરિયા નાનો હશે, આનો એરિયા મોટો હશે. 8 mm નો સળિયો વધારે લોડ સહન કરી શકશે કે 50 mm નો? લોડ કોણ વધારે સહન કરી શકશે? લોડ પૂછું છું, લોડ. કોમન સેન્સ છે, 50 mm વાળો લોડ વધારે સહન કરી શકશે. અહીંયા આ ભાઈ ઓછો લોડ સહન કરી શકશે. તો ઓછો લોડ સહન કરી શકશે, સામે એરિયા બી ઓછો છે, તો આ બેનો રેશિયો અને આ બેનો રેશિયો ફેલિયર આગળ સેમ રહેશે. આનો એરિયા વધારે છે એટલે આ લોડ વધારે સહન કરે, આનો એરિયા ઓછો છે એટલે આ લોડ ઓછો સહન કરે. પણ આ રેશિયો એટ અ ફેલિયર, વિચારો, પી બાય એને હાલ શું કહેવાય? સ્ટ્રેસ. પણ એટ અ ફેલિયર પી બાય એને શું કહેવાય? સ્ટ્રેન્થ. એ સેમ હશે. આવી મજા પડી? ખબર? એટલે ચિંતા ના કરો, 8 mm ના સળિયાનો એરિયા નાનો છે તો એના પર લોડ બી ઓછો જ લાગશે, ઓછો જ લોડ સહન કરી શકશે. લોડ ઓછો લાગશે એ સેન્સમાં બોલ્યો કે લોડ ઓછો સહન કરી શકશે, પણ એનો ફેલિયર સ્ટ્રેસ જેને એની સ્ટ્રેન્થ કહેવાય અને આનો ફેલિયર સ્ટ્રેસ જેને આની સ્ટ્રેન્થ કહેવાય એ સેમ હશે, કારણ કે મટીરિયલ સેમ છે, બે માઇલ્ડ સ્ટીલના છે, એવું મેં સ્ટાર્ટિંગમાં કીધું. પણ આની જ જગ્યાએ તમે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ સ્ટડી કરો તો તમારે દરેક અલગ અલગ સાઇઝના સળિયાઓ માટે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ અલગ અલગ બનાવવો પડો. આજે તમે જ મને એમ કહો, માઇલ્ડ સ્ટીલનો ટેન્સાઇલ લોડ લાગવાથી જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ બને છે એ એક જ છે કે અલગ અલગ સાઇઝના માઇલ્ડ સ્ટીલના સળિયાનો અલગ અલગ હોય છે? એક જ છે. વર્ષોથી તમે એ જ ભણ્યા છો, હું એ જ ભણ્યો છું, અહીંયા જીપીએસસીમાં ફરતી આપણે એ જ ભણવાના છીએ, અને આજથી 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા પણ લોકો એ જ માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ભણ્યા છે અને એનાથી જ આ બધા બિલ્ડિંગો બન્યા છે. તો આવું કઈ રીતે પોસિબલ હોય? દરેક બિલ્ડિંગમાં માઇલ્ડ સ્ટીલનો જે સળિયો ઉપયોગ થયો હોય અલગ અલગ સાઇઝનો હોય? ના હોય. 8 mm નો અલગ સળિયો હોય, 8 mm નો સળિયો હોય, 10 mm નો હોય, 12 mm નો હોય, 14 mm નો હોય, 16 mm નો હોય, 18 mm નો હોય, 20 mm નો હોય, 22 mm નો હોય, 24 mm નો હોય, 26 mm નો હોય, 28 mm નો હોય. અલગ અલગ સાઇઝના સળિયા છે. તો તમે ક્યારે એવું સાંભળ્યું કે આ તમારા માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર 10 mm, આ તમારા માઇલ્ડ સ્ટીલના સળિયાનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર 20 mm? આવું સાંભળ્યું બેન? તો તમે શું કીધું હતું આગળ? સાહેબ સ્ટ્રેન્થ અલગ અલગ હોય. સ્ટ્રેન્થ ક્યાંથી આવે? સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી. તમે આવું સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ભણીને આવ્યા છો ને કોલેજમાં? બેસિક ખાલી. અચ્છા મને એમ કહો, યીલ્ડ સ્ટ્રેન્થ ક્યાંથી આવી? સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી આવી. અલ્ટિમેટ સ્ટ્રેન્થ ક્યાંથી આવી? સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી આવી. તો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ તો એક જ છે માઇલ્ડ સ્ટીલનો. તો 10 mm ના સળિયાની સ્ટ્રેન્થ અને 50 mm ના સળિયાની સ્ટ્રેન્થ હરખી હોય કે અલગ અલગ હોય? કારણ કે એનો કર્વ જ એક જ છે. આવી મજા? હવે એ ફિલિંગ અપાવું કે એવું કઈ રીતે થાય છે કે 10 mm નો સળિયો હોય કે 50 mm નો સળિયો હોય. ઇન શોર્ટ, સળિયાની સાઇઝ બદલો એટલે એનો ક્રોસ સેક્શનલ ડાયમેન્શન બદલો
તો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ નથી બદલાતો, પણ હા લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બદલાઈ જાય છે, અને બદલાઈ જાય છે ને એટલે રિજેક્ટ થયો ઇન ધ સેન્સ એનો આપણે સ્ટડી નહીં કરતા એટલો બધો જેટલો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વનો કરીએ છીએ. મને એમ કહો ફેમસ કોણ છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ? મને એમ કહો ડિઝાઇન માટે તમારે જોઈએ શું? સ્ટ્રેન્થ ક્યાંથી લાવો છો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વથી લાવો છો, લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વથી નહીં લાવતા. તો ડિઝાઇન માટે કયો કર્વ કામનો છે? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ. હવે એની ફિલિંગ અપાઈ દો. એની ફિલિંગ માટે તો આ ડ્રો કર્યું છે. મને જરા એમ કહો આ જોઈને કે Δ1 શું લખશો અને Δ2 શું લખશો? બે અલગ અલગ સળિયા છે ને, બે અલગ અલગ સળિયાના ડેલ્ટા લખાવડાવો. બોલો Δ1 કેવી રીતે લખાય? P(L1) upon A1 E. બોલો આ P(L2) upon A2 E. ખૂબ સરસ. હવે મેં હમણાં જ વાત કરી હતી કે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ભણવો એટલે એનો P/Δ ચેક કરવાનો. તો ચલો આનો P/Δ ચેક કરો એટલે P1/Δ1 ચેક કરો. P1/Δ1 શું આવે છે ઇક્વેશન? A1E upon L1. ચલો આનો P2/Δ2 ચેક કરો. શું આવે છે? A2E upon L2. જરાક મને એમ કહો બે અલગ સળિયા હતા પણ મટીરિયલ સેમ હતું, તો ફરક શું હતો? ખાલી ડાયમેન્શનમાં. એકનો એરિયા A1 હતો, બીજાનો એરિયા A2 હતો. એકનો લેન્થ L1 હતી, બીજાની લેન્થ L2 હતી. મેં ખાલી ડાયમેન્શન બદલે એના કારણે એમનો લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બદલાઈ ગયો કે સેમ રહ્યો? હવે એ કઈ રીતે ખબર પડે? તો જોઈ લો. આ P1/Δ1 એ તમારા સળિયા 1નો P વર્સિસ ડેલ્ટા કર્વ કહેવાય. આ એનો કર્વ કહેવાય એવું સમજાય મેથેમેટિકલી. આ P2/Δ2 એ તમારા સળિયા 2નો લોડ વર્સિસ ડિફોર્મેશનનો કર્વ કહેવાય. હવે એમની સામેની વેલ્યુ ચેક કરવાની. જો આ વેલ્યુઓ સરખી હોય તો એ બંને કર્વ સરખા છે એવું કહેવાય. શું આ બંને વેલ્યુઓ સરખી છે? ના. આમાં A1 L1 છે, આમાં A2 L2 છે. નથી. તો આ સરખું નથી. ઇટ મીન્સ કે સેમ મટીરિયલના સળિયા હોવા છતાં સેમ મટીરિયલ but different dimensions having different load versus deformation curve. Having different load versus deformation curve. બોલો आई मजा? पड़ी खबर? इज देयर एनी डाउट? इज देयर एनी डाउट? बोलो. मटीरियल सेम होय पण डायमेन्शन्स डिफरंट होय तो एनो लोड वर्सेस डिफॉर्मेशन कर्व डिफरंट आवे. आ तमे जोई लीधुं ने? પણ આ જ વસ્તુ તમને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વમાં ફીલ કરાવું. ચાલો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વમાં પહેલા સ્ટ્રેસ કેવી રીતે લખશો? તો કે સાહેબ P/A1. P/A1. આનો કેવી રીતે લખશો? P/A2. એપ્સિલોન કેવી રીતે લખશો? એપ્સિલોન 1 Δ1 upon L1. એપ્સિલોન 2 કેવી રીતે લખશો? Δ2 upon L2. બરાબર ને? ઓકે. સિગ્મા 1/ε1 શું થશે? P/A1 Δ1 into L1. ઓકે. સાદું રૂપ આપો. P into L1 upon A1 into Δ1 ની જગ્યાએ આ લખી દો આખું. P/L1 upon A1 E. જો P ગોન
L1 ગોન, A1 ગોન, E આવ્યું. સિગ્મા 1/ε1 શું આવ્યું? E. એટલે આ સિગ્મા 1/ε1 શું કહેવાય? પહેલા સળિયાનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ કહેવાય. સિગ્મા 2/ε2 શું થાય? સેમ આ જ રીતે શું? P/A2 ઇન્ટુ ડેલ્ટા 2 ઇન્ટુ L2. આનો છેદ ઉપર જતો રહ્યો. ખબર પડે છે ને ભાઈ? ભાઈ કોઈ ડાઉટ આવતો હોય તો પૂછી લેજો. P ઇન્ટુ L2 અપોન A2 ઇન્ટુ ડેલ્ટા 2 ની વેલ્યુ આ મૂકી દો અહીંયા. PL2 અપોન A2E. ચલો P ગોન, L2 ગોન, A2 ગોન, શું આવે? E. તો સિગ્મા 2/ε2 E આવ્યું. સિગ્મા 1/ε1 શું આવે? E આવે. શું થયું અહીંયા? જુઓ તો જરાક. બે સેમ મટીરિયલના અલગ અલગ સળિયા. અલગ અલગ કેમ? ડાયમેન્શન અલગ અલગ હતા એટલે. પણ એમના સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વનું રિઝલ્ટ સેમ આવ્યું. E. વોટ ઇઝ E? E ઇઝ અ મટીરિયલ પ્રોપર્ટી વિચ ઇઝ કોન્સ્ટન્ટ ફોર અ મટીરિયલ. કોન્સ્ટન્ટ ફોર અ મટીરિયલનો મિનિંગ એવો થાય કે જ્યાં સુધી મટીરિયલ નહીં બદલો ત્યાં સુધી આ E નહીં બદલાય. એટલે E માત્ર મટીરિયલ ઉપર આધાર રાખે છે. તો જો બે અલગ અલગ સાઇઝના સળિયા હોવા છતાં, સપોઝ એક 8 mm નો હતો ને એક 10 mm નો હતો એવું વિચારો, એનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સેમ આવ્યો, પણ એનો લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ અલગ અલગ આવ્યો. તો તમે જ મને કહો કયો કર્વ ભણાય? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ. કેમ? કારણ કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણશો તો એક મટીરિયલનો એક જ કર્વ બનશે. એટલે આ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ભણ્યા તો મરી ગયા સમજો. કેમ? માઇલ્ડ સ્ટીલના કેટલા બને? ઇન્ફાઇનાઇટ. કારણ કે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન વાળા માઇલ્ડ સ્ટીલના સળિયા પોસિબલ છે. એક મટીરિયલના ઇન્ફાઇનાઇટ કર્વ બનશે વિચારો તો. મટીરિયલો કેટલા છે? ઇન્ફાઇનાઇટ. તો કેટલા બને? ઇન્ફાઇનાઇટ ઇન્ટુ ઇન્ફાઇનાઇટ. સમજાય છે? જ્યારે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા જઈએ તો એક શાંતિ, એક મટીરિયલનો એક જ કર્વ. એટલે માઇલ્ડ સ્ટીલનો, હા ટાઈપ ઓફ લોડ બી ફિક્સ હોવો જોઈએ. માઇલ્ડ સ્ટીલનો ટેન્શનમાં એક જ કર્વ હોય, માઇલ્ડ સ્ટીલનો કમ્પ્રેશનમાં એક જ કર્વ. એ તો ઓબ્વિયસ કોમન સેન્સ છે કે લોડનો ટાઈપ બદલો તો કર્વ બદલાય જ. પણ જ્યાં સુધી તમે લોડનો ટાઈપ અને મટીરિયલ આ બે નથી બદલતા ત્યાં સુધી સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ નહીં બદલાય. એટલે માઇલ્ડ સ્ટીલનો ટેન્શનમાં એક જ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ હશે, માઇલ્ડ સ્ટીલનો કમ્પ્રેશનમાં એક જ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ હશે. અમારો કહેવાનો મતલબ હતો. બોલો આવી મજા? તો અહીંયા શું લખાય? સેમ મટીરિયલ, બોલો આ ડિસ્કશન કેવું લાગ્યું? આજે રિયલાઇઝ થયું? શું? હા, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કહો કેમ ભણીએ છીએ? દુઃખદ વાત એ છે કે કોઈ આ વસ્તુ ભણાવતું જ નહીં, સીધો ચાલુ કરી નાખે. બોલો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ ટેલ મી. હા, એક વસ્તુ સારી થાત. શું? જો લોડ વર્સિસ ડિફોર્મેશન કહો તમે ભણ્યો હોત ને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનની જગ્યાએ, એટલે આથી 1000 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાં, જેટલા બી વર્ષ પહેલાં આ તમારો સ્ટ્રેસ સ્ટ્રેન કહો ભણવાની શરૂઆત થઈ, એ જે બી માણસે બુદ્ધિ દોડાઈ એણે જો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કહને રિજેક્ટ કરીને લોડ વર્સિસ ડિફોર્મેશન કહો સિલેક્ટ કર્યો હોત તો એક વસ્તુ સારી થાત કે સિવિલ એન્જિનિયરિંગમાં ક્યારે અનએમ્પ્લોયમેન્ટ ના આવત. કેમ? હું આ સાર્કાઇઝમ વેમાં કહું છું, સિરિયસલી ના લેતા. કેમ? કારણ કે સાઇટ ઉપર 8 mm નો સળિયો હોત તો 8 mm ના સળિયાનો અલગ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બને. તો 8 mm ના સળિયાનો લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બનાવવો પડે અને ત્યાંથી પછી એનો ફેલિયર લોડ એટલે એની તાકાત, એની સ્ટ્રેન્થ, પણ સ્ટ્રેન્થ લોડના ફોર્મમાં. અહીંયા જે તમે સ્ટ્રેન્થ ભણો છો એ સ્ટ્રેસના ફોર્મમાં હોય છે, સ્ટ્રેન્થ લોડના ફોર્મમાં કાઢવી પડો. હા, તો એક પોસ્ટ નીકળોત. કઈ પોસ્ટ? કે જેને ખાલી સળિયાઓ તોડી એના જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ આવે એના ઉપરથી એની સ્ટ્રેન્થ કાઢવાની. એટલે 8 mm ના સળિયાની અલગ કર્વ બને.
10 mm ના સળિયાનો અલગ કર્વ બને, 12 mm ના સળિયાનો અલગ કર્વ બને, 14 mm ના સળિયાનો અલગ કર્વ બને. હા, તો એક જણ બેસીને બસ એ માઇલ્ડ સ્ટીલના સળિયાની અલગ અલગ સાઇઝના સળિયાની લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ જ બનાવતો હોત. અને એવી જ રીતે મટીરિયલ બદલો તો ફરીથી કામ ચાલુ. નાનામાં નાનો સપોઝ કે 8 mm હોય તો 8 mm થી લઈને તમારે 200 mm સુધીના સળિયાઓના લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બનાવવા પડે. આવું એક મટીરિયલનું, એક માઇલ્ડ સ્ટીલનું. HYSD હોય તો ફરતી એટલું. પેલું હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વાળું સ્ટીલ હોય, હાઈ ટેન્સાઇલ સ્ટીલ, તો એ જે હોય જેટલા મટીરિયલ આવે એમાં દરેકમાં બે જવું પડે. 8 mm થી લઈને 200 mm સુધી દરેક સાઇઝનો અલગ અલગ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ. તો એક આવી પોસ્ટ નીકળોત ગવર્મેન્ટમાં બી, જેમ હોય છે ને વર્ક આસિસ્ટન્ટ સૌથી નીચે પોસ્ટ, એનાથી નીચેની એક પોસ્ટ આવત કે જેનું કામ જ આ છે. ઓકે, પછી એનો કોડ બનોત માઇલ્ડ સ્ટીલના 8 mm થી લઈને 200 mm સુધીના સળિયાઓના લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ. બોલો, હવે રિયલાઇઝ થઈ ગયું? એની ડાઉટ? મજા આવી ગઈ? ખબર પડી ગઈ? મજા આવી ગઈ? ખબર પડી ગઈ? crystal clear or not? Crystal clear or not? Tell me, how was your experience till now? So start writing from this. જે બી તમને લાગ્યું મજા આવી હોય એવું એ બધું લખી લો. પછી આપણે આગળ વધીએ. અહીંયા મેઇન પ્રશ્ન શું હતો ખબર પડી હતી ને ભાઈ બધાને? હા, લખવાનું બાકી હતું લાસ્ટમાં. મેઇન પ્રશ્ન એ હતો કે તમે પદાર્થ ઉપર, ઓબ્જેક્ટ ઉપર લેબમાં લઈ જઈને આ કર્વ બનાવવા માટે લગાવો તો છો લોડ અને માપો છો ડિફોર્મેશન. તો જો તમે લગાવો છો લોડ અને મેઝર કરો છો ડિફોર્મેશન, તો પછી લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ જ સ્ટડી કરવો જોઈએ ને. કેમ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સ્ટડી કરો છો? તો પ્રશ્ન આ હતો કે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વને છોડીને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ કેમ સ્ટડી કરીએ છીએ? તો જવાબ શું આવ્યો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સ્ટડી કરીએ તો ફાયદો એ થાય કે એક મટીરિયલનો એક ટાઈપના લોડ માટે એક જ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ આવે. એટલે એનાથી જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પરથી જે આપણને પ્રોપર્ટીઓ મળે, શું મટીરિયલની સ્ટ્રેન્થો, એ એક મટીરિયલની એક જ મળે, જે આપણા માટે અગત્યનું છે. જ્યારે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ભણવા જઈએ તો એક મટીરિયલના અલગ અલગ સાઇઝના સળિયાઓ માટે અલગ અલગ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ આવતા હતા, હે ને? આવતા હતા ને અહીંયા. અરે જો, રાઈટ. એના કારણે આપણને કોઈ એક મટીરિયલની એક સ્ટાન્ડર્ડ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ નહોતો મળતો. સાઇઝ બદલી દો તો લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ બદલાઈ જાય, તો એનો ફેલિયર લોડ બદલાઈ જાય. હરેક સાઇઝ માટે આપણે અલગથી લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ડ્રો કરવો પડે, જે યુનિવર્સલી એક્સેપ્ટેબલ ના કરાય. એટલા માટે આપણે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વને જ ફાઇનલ રાખ્યો અને એનો જ સ્ટડી કરીએ છીએ. ઓકે, હવે એ યાદ રાખજો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ સિલેક્ટ કેમ કર્યો તો? કારણ કે તમને ઓનલી મટીરિયલ પર ડિપેન્ડન્ટ વસ્તુઓ આપે છે, એટલે એ ઓનલી મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે હા, ઓબ્વિયસલી એની સાથે સાથે ટાઈપ ઓફ લોડ ઉપર તો ડિપેન્ડ કરતું જ હોય, પણ આપણે ટાઈપ ઓફ લોડ નથી બદલવાના એ માનીને જ ચાલીએ છીએ. એટલે હું બોલતો નથી કે ટાઈપ ઓફ લોડ ઉપર અને મટીરિયલ ઉપર બે ઉપર આધાર રાખે છે, એવું નથી બોલતો. ખાલી એ મટીરિયલ ઉપર આધાર રાખે છે એવું બોલીએ છીએ આપણે. એ તો કોમન સેન્સ છે, ટાઈપ ઓફ લોડ બદલો તો એ બદલાઈ જાય. લખાઈ ગયું આ સ્લાઇડ? નેક્સ્ટ કરી દઉં? બોલો,
લખાઈ ગયું બાકી? લખાઈ ગયું છે? ઓલ આર ડન વિથ ધીસ? કોઈને બાકી છે? આમાંથી કઈ લખવું હોય આ ડિસ્કશનમાંથી તો લખી શકો છો. ડન. ઓકે, હવે જો અહીંયા લખેલું છે એ સમજાઈ ગયું હશે તમને, હે ને? કે હું સમજાવું? વાંચો, જુઓ, ચલો સાથે વાંચીએ, ખબર પડી જશે ઓટોમેટિકલી. જુઓ શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે. જુઓ શું કહે છે. ધી લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ will different for different size of bars although they are made up of same material. સેમ મટીરિયલના હોય તો પણ અલગ અલગ સાઇઝના સળિયાઓ માટે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ અલગ અલગ હોય છે. આગળ આપણે બી તો લખ્યું જ છે ને, આ વસ્તુ લખી જ છે ને, નીચે બે સ્ટેટમેન્ટ લખ્યા જ છે ને. હા, બીજું જુઓ. બટ પણ stress versus strain curve is plotted same for all the bars of same material. Thus stress strain characteristics will be analyzed by stress strain curve which is independent from the dimensions of the specimen. Specimen એટલે મેં આગળ બી એકવાર કીધેલું છે, ના કીધેલું હોય તો કહી દઉં. સ્પેસીમેન આ શબ્દનો મતલબ સમજવો. જેના ઉપર લેબોરેટરીમાં કે કોઈ બી જગ્યાએ ફિલ્ડ ઉપર ટેસ્ટ થાય, જે વસ્તુ ઉપર ટેસ્ટ થાય ને એને સ્પેસીમેન કહેવાય. જે વસ્તુ ઉપર શું થાય? ટેસ્ટ થાય, જેના ઉપર ટેસ્ટિંગ થતું હોય એને સ્પેસીમેન કહેવાય. કઈ રીતે તમને કહું. તમે કોઈ બુક જોયેલી હોય, કોઈ બુક પબ્લિશ થાય ને એની પહેલાં અમુક કોપી એની બહાર પડે જે પ્રૂફ રીડિંગ હોય. એટલે જે ઓથર હોય એ એના મિત્રોને કે જે બી એડવાઇઝર્સ હોય એને બુક આપે. શેના માટે આપે? પ્રૂફ રીડિંગ માટે. કે નોટ ફોર સેલ આવું લખેલું હોય બુક ઉપર, નોટ ફોર સેલ સ્પેસિમેન કોપી. એટલે એનો મતલબ શું? તો એના ઉપર ટેસ્ટ કરવાનો છે, એ વાંચવાની છે. હજુ એમાં કંઈ ભૂલ છે કે નહીં, આ ખાલી કરેક્ટ કરાવડાયો શબ્દ કે સ્પેસિમેન કોપી આવું બુકમાં લખેલું હોય છે. ઇટ મીન્સ એ બુક સેલિંગ માટે નથી, એ બુક પ્રૂફ રીડિંગ માટે છે કે કોઈ બી કરેક્શન છે કે નહીં એના માટે છે. ઓકે, પછી જુઓ. સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ઇઝ યુઝડ ટુ સ્ટડી ધ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ બટ નોટ ધ લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ. એટલે લોડ વર્સિસ ડિફોર્મેશન કર્વ ઉપયોગમાં નહીં આવે, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ઉપયોગમાં આવશે મટીરિયલની પ્રોપર્ટીઝ સ્ટડી કરવા માટે. હવે આપણો મેઇન ટોપિક ચાલુ થાય છે. સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ. જો ઘણા લોકો છે ને ખાલી આટલું જ બોલે છે, પણ હું ડિટેલમાં લખું છું ટોપિક કે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ તો બરાબર, પણ કોનો? તો કે માઇલ્ડ સ્ટીલનો. માઇલ્ડ સ્ટીલ શું છે? તો એક ડક્ટાઇલ મટીરિયલ છે. આટલું ડિટેલિંગ. હવે ડક્ટાઇલ મટીરિયલ એટલે શું એ આગળ આવશે, ધીમે ધીમે ખબર પડશે. પણ માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ તમે ભણો છો એ ખબર હોવી જોઈએ. માઇલ્ડ સ્ટીલ એ ડક્ટાઇલ મટીરિયલ છે એ તમને ખબર હોવી જોઈએ. અને છેલ્લી વાત કે માઇલ્ડ સ્ટીલનો ટેન્સાઇલ ફોર્સ વાળો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે. એટલે માઇલ્ડ સ્ટીલ ઉપર તમે એક્સટર્નલ, સ્ટેટિક, ગ્રેજ્યુઅલ, ડાયરેક્ટ, નોર્મલ, કોન્સેન્ટ્રિક, એક્સિયલ, ટેન્સાઇલ લોડ લગાવશો ત્યારે એનામાં સ્ટ્રેસ અને સ્ટ્રેન જે ડેવલપ થાય છે એનો કર્વ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આને એરો કરીને લખશે આખું નામ જે હું બોલ્યો ને કે આ શોર્ટમાં લખેલું છે ટેન્સાઇલ ફોર્સ, પણ આનું આખું નામ શું છે એ લખી લો. આનું આખું નામ શું છે એ લખી લો. ઓકે, લખી લો. ચાલો. શું થયું? કયું પેજ? આ વાળું પેજ નથી આવ્યું ભાઈ પ્રિન્ટમાં. તમને જે પીડીએફ મૂકી છે એમાં નથી આવ્યું, ડિલીટ થઈ ગયું છે બાય મિસ્ટેક. હા હા, તો ત્યાં જ હેડિંગ લગાવવાનું છે. હા,
આ હેડિંગ વાળું પેજ બ્લેન્ક રહી ગયું છે એવું છે ને? હા, તો આ લખી લો ને, હેડિંગ બી લખી લો અને સાથે સાથે આનું નામ બી લખી લો. ભાઈ તમારે હેડિંગ મિસિંગ છે તમે જે પ્રિન્ટ આઉટ કરાવ્યું એમાં? દરેક વિદ્યાર્થી મને કહેશે કે છે, આ લખેલું છે આવું, કે મિસિંગ છે. બેનને તો મિસિંગ છે, બીજા બધાને? એટલે પ્રિન્ટ લઈને તો બેઠા છો કે નહીં બેઠા? પ્રિન્ટિંગ કરાવીને બેઠા છો કે નહીં બેઠા? હાજી, જેને મિસિંગ હોય એ લખી લે. મિસિંગ હોય તો હેડિંગ લખી લો. હેડિંગ લખ્યા પછી ટેન્સાઇલ ફોર્સ, કયો ટેન્સાઇલ ફોર્સ છે એનું આખું નામ લખો. એક્સટર્નલ, સ્ટેટિક, ગ્રેજ્યુઅલ, ડાયરેક્ટ, નોર્મલ, કોન્સેન્ટ્રિક, એક્સિયલ, ટેન્સાઇલ લોડ. હવે ગેજ લેન્થ શું છે એ સમજાવું તમને, બરાબર છે? તો પહેલા તો એ સમજો કે ગેજ લેન્થ શું છે. તો એની પહેલા તમે એ સમજો કે તમારો જે માઇલ્ડ સ્ટીલનો સળિયો તમે જે આ લેબોરેટરીમાં મૂકવાના છો, ભાઈ એ ખબર છે ને? ફરીથી કહી દઉં. ટોપિક શું છે? ભણવા શું આવ્યા છો? માઇલ્ડ સ્ટીલનો ડાયરેક્ટ, નોર્મલ, કોન્સેન્ટ્રિક, એક્સિયલ, ટેન્સાઇલ લોડ લગાવો ત્યારે જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ આવે એ ભણવા આવ્યા છો. આ આપણે ભણવા આવ્યા છીએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, જે તમે માઇલ્ડ સ્ટીલના સળિયાને, આ રહ્યો તમારો માઇલ્ડ સ્ટીલનો સળિયો, આ રહ્યો અહીંથી લઈને અહીં સુધીનો આ માઇલ્ડ સ્ટીલનો સળિયો છે, જે તમે ક્યાં મૂક્યો છે? યુટીએમ મશીનમાં મૂક્યો છે. કયું મશીન? યુટીએમ. ચલો આનું ફૂલ ફોર્મ લખી લો, હું બોલું છું. યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. જો આવી રીતે એ માઇલ્ડ સ્ટીલનો સળિયો મૂકેલો હોય, આ જે રહ્યા ને બે, એ કહેવાય લોડિંગ એસેમ્બલી. એટલે લોડ લગાવશે તમારા ઓબ્જેક્ટ ઉપર. શું લગાવશે? લોડ. હવે તમને કદાચ દેખાય છે કે નહીં, હું ઝૂમ કરીને બતાવું તમને. સળિયોનો શેપ કંઈક આવો દેખાય છે. સળિયો ધ્યાનથી જોજો. આટલું ઝૂમ સફિશિયન્ટ છે? હજુ કરી આપું, જેટલું મેક્સિમમ પોસિબલ છે એટલું ઝૂમ કરી આપું. આટલું મેક્સિમમ પોસિબલ છે. તમને દેખાય છે આવો સળિયો? જોજો, હું કહું એવો. અહીંયાથી આમ સેમ ડાયામીટરનો સુધી છે, પણ અહીંયા જે એનો એન્ડ છે એ પહોળો થઈ ગયો છે. એનો એન્ડ છે એ પહોળો છે. હવે દેખાય છે? એન્ડમાં એનો એરિયા મોટો છે, એટલે એન્ડમાં એને લાર્જ કર્યો છે, મોટો કર્યો છે, એનલાર્જડ કર્યો છે. કંઈક આવો શેપ દેખાય છે? જોજો, બતાવું હમણાં. આવો શેપ દેખાય છે કે વચ્ચે આવો હતો અને એન્ડમાં મોટો થઈ ગયો છે, હે ને? તો માઇલ્ડ સ્ટીલનો સળિયો જે તમે લેબોરેટરીમાં ટેસ્ટ માટે મૂકશો એનો શેપ આવો હશે. કેવો? બતાવું. પરફેક્ટ, આવી રીતે આવો છે. એમાં જે એની વચ્ચેની લેન્થ છે એને ગેજ લેન્થ કહેવાય છે. આ જે વચ્ચેની લેન્થ છે અહીંયાથી લઈને અહીંયા સુધીની, that is known as gauge length. This L naught is gauge length. હવે આ ગેજ લેન્થ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો મસ્ત જાદુ બતાવું. આ ગેજ લેન્થ એવી લેન્થ છે કે જે લેન્થ ઉપર આપણે ટેસ્ટ કરવાના છે. એટલે આપણને તો અત્યાર સુધી એવું જ હતું કે આ આખો જે સળિયો છે એ સળિયો આપણે ત્યાં મૂકી દઈશું અને આખા સળિયા ઉપર ટેસ્ટ થશે. તો ના, નો ડાઉટ સળિયો ટેસ્ટમાં મૂકેલો છે, પણ આપણે આ સળિયો ગેજ લેન્થમાંથી ફેલ થાય એવો પ્રયત્ન કરીશું.
કેમ સાહેબ ગેજ લેન્થમાંથી ફેલ થાય? એટલે અહીંયા પહેલાં તો બે પ્રશ્નો આવ્યા, ફેલ કેમ કરાવવો છે અને ગેજ લેન્થમાંથી કેમ કરાવવો? તો ફેલ કેમ કરાવો છે? તો કોમન સેન્સ વાપરો. યાદ કરો, સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા કેમ આવ્યા હતા? સ્ટ્રેન્થ જાણવા માટે. એટલે જો મેં બધા સ્ટેટમેન્ટો પહેલા જ લખાઈ દીધેલા હોય જેની આગળ જરૂર પડવાની હોય. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા કેમ આવ્યા હતા? મટીરિયલની સ્ટ્રેન્થ જાણવા માટે. મટીરિયલની સ્ટ્રેન્થ એટલે શું? જે સ્ટ્રેસે મટીરિયલ ફેલ થયો હોય એ. એગ્રી? મટીરિયલની સ્ટ્રેન્થ એટલે શું? જે સ્ટ્રેસે મટીરિયલ ફેલ થયો હોય એ. તો એના માટે તમારે મટીરિયલને ફેલ કરવો પડે, અને જે સ્ટ્રેસે ફેલ થયો હોય એને એની સ્ટ્રેન્થ કહેવાય. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, ફેલ કેમ કરવો છે. બીજું, ફરીથી એના જ પ્રશ્નો ઉપર જાઓ. તમે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન કર્વ ભણવા કેમ આવ્યા છો? તો કે સ્ટ્રેન્થ ગોતવા. સ્ટ્રેન્થ એ શું છે? મટીરિયલ પ્રોપર્ટી છે, જે કોના ઉપર ડિપેન્ડ કરવી જોઈએ? ખાલી મટીરિયલ ઉપર. તો તમારે અહીંયા સળિયાને ફેલ પણ એવી જ જગ્યાએ કરવો જોઈએ, એટલે એવી જગ્યાએ ફેલ કરીને સ્ટ્રેન્થ લાવવી જોઈએ કે જે જગ્યા માત્ર મટીરિયલ પર ડિપેન્ડન્ટ હોય, એ સળિયાના ડાયમેન્શનો ઉપર ડિપેન્ડન્ટ ના હોય, એ સળિયાના ક્રોસ સેક્શનથી ઇન્ડિપેન્ડન્ટ હોય. હું સળિયો સ્ક્વેર મૂકું, સર્કલ મૂકું, એનાથી એને ફરક ના પડવો જોઈએ. અને એવી જે સ્પેસ છે, એવી જે લેન્થ છે, એવી જે જગ્યા છે, એવું જે લોકેશન છે, એ ગેજ લેન્થ છે. તો આ બીજા પ્રશ્નનો જવાબ કે કેમ હું ગેજ લેન્થમાંથી જ ફેલિયર કરાવીને મટીરિયલની સ્ટ્રેન્થ લાવવા માંગુ છું. કારણ કે ગેજ લેન્થ એવી લેન્થ છે કે જે તમારા સળિયાના ક્રોસ સેક્શનથી ઇન્ડિપેન્ડન્ટ છે. બોલો, આવી ગઈ મજા? તો અહીંયા ફેલ કરાવડાવીને હું સ્ટ્રેન્થ લાવીશ, સળિયાને અહીંયા ફેલ કરીશ, અને પછી એ જે સ્ટ્રેસે ફેલ થયો છે એને એની સ્ટ્રેન્થ કહીશ. બોલો, આવી મજા? ઇઝ ધેર એની ડાઉટ? તો ગેજ લેન્થ વિશે માહિતી આપી દઉં. ઓકે, તો લખેલું છે ગેજ લેન્થ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધ શેપ ઓફ ધ ક્રોસ સેક્શન. એટલે ક્રોસ સેક્શન સર્ક્યુલર હોય, રેક્ટેંગલ હોય, સ્ક્વેર હોય કે ટ્રાયેંગલ હોય, એનાથી ગેજ લેન્થને કોઈ ફરક નહીં પડતો. જો ગેજ લેન્થને કોઈ નહીં ફરક પડતો, તો ગેજ લેન્થથી આવવાવાળી સ્ટ્રેન્થને કોઈ ફરક નહીં પડતો. અને તમને ખબર છે શું? તમે માઇલ્ડ સ્ટીલનો સર્ક્યુલર સળિયો લો કે માઇલ્ડ સ્ટીલનો સ્ક્વેર સળિયો લો, યીલ્ડ સ્ટ્રેન્થ સરખી જ હોય, અલ્ટિમેટ સ્ટ્રેન્થ સરખી જ હોય. તો આ યીલ્ડ સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવી ક્યાંથી? સ્ટ્રેસ સ્ટ્રેન કર્વથી આવી. જે તમે બનાવવા જઈ રહ્યા છો, તો એ બનાવતી વખતે તમારે આ ધ્યાન રાખવું પડે ને. એટલે આપણે ગેજ લેન્થમાં જ ફેલિયર કરાવીશું, અને ગેજ લેન્થમાં જ મટીરિયલ ફેલ થશે. એ જે સ્ટ્રેસે ફેલ થશે એને એની સ્ટ્રેન્થ કહેવામાં આવશે. બીજું, ગેજ લેન્થ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ લેન્થ ઓફ ધ સ્પેસિમેન ઓલ્સો. ખૂબ સરસ. સળિયાની લંબાઈ કેટલી છે એનાથી બી કોઈ ફરક નહીં પડતો. તમને ખબર છે સાઇટ ઉપર 4 મીટરનો સળિયો આવે કે 10 મીટરનો સળિયો આવે, જો એ માઇલ્ડ સ્ટીલનો છે તો એની યીલ્ડ સ્ટ્રેન્થ સેમ જ હશે. ચલો બીજું, ઇટ ઇઝ ધ લેન્થ. આ એવી લેન્થ છે સ્પેસિમેનની કે જેના ઉપર બધા ટેસ્ટ થવાના છે, જેના ઉપર ટેસ્ટ કન્ડક્ટ થવાનો છે. ઓકે, ગેજ લેન્થ માત્ર ડિપેન્ડ કરે છે નોમિનલ એરિયા ઓફ ધ સ્પેસિમેન ઉપર, એટલે એના ઇનિશિયલ એરિયા ઉપર. ઇક્વેશન છે ગેજ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 5.65 5.65 અંડર રૂટ એ નોટ. વોટ ઇઝ એ નોટ? ઇનિશિયલ એરિયા ઓર નોમિનલ એરિયા. હવે આ તો તમને ખબર છે ને, ભણાવી દીધું છે. ટ્રુ સ્ટ્રેસ અને એન્જિનિયરિંગ સ્ટ્રેસના તફાવતમાં ભણાવી દીધું છે ને. તો નોમિનલ ક્રોસ સેક્શનલ એરિયા, જેને ઇનિશિયલ ક્રોસ સેક્શનલ એરિયા કહેવાય, એ છે એ નોટ. એનું વર્ગમૂળ લો અને એને 5.65 વડે મલ્ટીપ્લાય કરો તો ગેજ લેન્થ આવે. સ્ટાર માર્ક કરી રાખજો, આ તમારો ડાયરેક્ટ MCQ છે. ગેજ લેન્થનું ઇક્વેશન શું છે? ચાલો, ક્લિયર? બીજું મેં તમને કીધું હતું એમ કે UTM યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન એ સ્ટ્રેન ઓરિએન્ટેડ મશીન છે. હવે વોટ ડુ યુ મીન બાય સ્ટ્રેન ઓરિએન્ટેડ? તો આ વસ્તુ આપણે ઓલરેડી આગળ ભણીને આવ્યા છીએ. શું? કે સ્ટ્રેસ
એ મેઝરેબલ ક્વોન્ટિટી નથી, એ કેલ્ક્યુલેટિવ ક્વોન્ટિટી છે. એટલે સ્ટ્રેસ કોઈ મેઝર કરી શકે? ના કરી શકે. પણ સ્ટ્રેઇન મેઝર કરી શકે. કીધેલું હતું મેં એ વખતે, સ્ટ્રેઇન ગેજ આવે, સ્ટ્રેઇન ગેજથી સ્ટ્રેઇન મેઝર થાય. ઓકે, તો સ્ટ્રેઇન એ મેઝરેબલ ક્વોન્ટિટી છે. ના લખ્યું હોય તો ક્યાંક લખી રાખજો. પણ સ્ટ્રેસ એ મેઝરેબલ ક્વોન્ટિટી નથી. સ્ટ્રેઇન એ મેઝરેબલ ક્વોન્ટિટી છે, પણ સ્ટ્રેસ એ મેઝરેબલ ક્વોન્ટિટી નથી. ઓકે, તો હંમેશા યાદ રાખો, દુનિયાનું કોઈ બી મશીન હોય ને, આ ખાલી આ મશીન માટે નહીં, દુનિયાનું કોઈ બી મશીન હોય ને, એનો આ MCQ પૂછાય ને તો આ જ જવાબ આવે. એ સ્ટ્રેઇન ઓરિએન્ટેડ મશીન હોય છે. સ્ટ્રેઇન ઓરિએન્ટેડનો મતલબ કે આ મશીન સ્ટ્રેઇન મેઝર કરે છે, સ્ટ્રેસ મેઝર નથી કરતું. અને સ્ટ્રેસ ક્યારે મેઝર થાય બી નહીં. મેં તમને પેલો 3 Idiots વાળો ડાયલોગ બી યાદ કરાયો હતો, યાદ છે ને? આમિર ખાન જે કહે છે કે અહીંયાનું સ્ટ્રેસ, અહીંયાનું પ્રેશર કોણ માપશે? એટલે સ્ટ્રેસ મેઝર કરી શકે એવું કોઈ મશીન આજ સુધી બન્યું નથી. સ્ટ્રેઇન મેઝર થઈ શકે. એટલે કોઈ બી મશીન હોય એ સ્ટ્રેઇન ઓરિએન્ટેડ હોય હંમેશા. ઓકે, બીજું, એક્સટેન્શોમીટર વિલ મેઝર ધ ઇલોંગેશન ઓફ ધ સ્પેસિમેન એન્ડ સ્ટ્રેઇન. એક્સટેન્શોમીટર, ઓકે, આજે આપણું ચણતર ઘડતર નો 2nd એપિસોડ છે, એમાં એક MCQ છે કે ભાઈ તમારો જે સળિયો હોય, ઓબ્જેક્ટ હોય, કોઈ બી હોય, એની લેન્થમાં કે વિડ્થમાં કે હાઇટમાં કોઈ બીમાં જે ડાયમેન્શનમાં ચેન્જ આવે છે નોર્મલ લોડના લીધે વધઘટ થાય છે, એ કોણ માપી શકે? એ મશીનનું નામ શું? તો એક્સટેન્શોમીટર. યાદ રાખજો. તો એક્સટેન્શોમીટર એ તમારો જે આ માઇલ્ડ સ્ટીલનો સળિયો તમે મૂક્યો ને પેલા UTM મશીનમાં, બતાવ્યું બી ખરી તમને. હા, તો અહીંયા એક એક્સટેન્શોમીટર લગાવેલું હશે, જે એની લેન્થમાં ચેન્જ આવતો હશે એને માપશે. એની લેન્થમાં જે ચેન્જ આવતો હશે એ માપશે. ક્લિયર છે? અને આ જે છે લોડિંગ એસેમ્બલી છે. આ જે છે એ લોડિંગ એસેમ્બલી છે. આ શું છે? લોડિંગ એસેમ્બલી. જે લોડ લગાવશે, જે લોડ લગાવશે, લખેલું બી છે કે લોડિંગ એસેમ્બલી વિલ બી અટેચ્ડ વિથ ધી એનલાર્જડ પોર્શન ઓફ ધી બાર. મસ્ત વાત કરી. એનલાર્જડ પોર્શન એટલે પેલો જે એન્ડમાં મોટો થઈ ગયેલો પોર્શન છે ને, તમને બતાવ્યો તો મેં આ ડાયાગ્રામ. આ જે એનલાર્જડ પોર્શન કહેવાય ને, આને એનલાર્જડ પોર્શન કહેવાય, આને એનલાર્જડ પોર્શન કહેવાય. એ એનલાર્જડ પોર્શન જોડે આવી રીતે કનેક્ટ કરેલી હોય લોડિંગ એસેમ્બલી. જો, એટલે લોડ આ એનલાર્જડ પોર્શન ઉપરથી લાગશે. ઓકે, તો લોડિંગ એસેમ્બલી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં કોણ હશે? આ એનલાર્જડ પોર્શન. ફેલિયર ક્યાં કરાવવું છે આપણે? ગેજ લેન્થમાં. ગેજ લેન્થમાં ફેલિયર કરાવીને એ કયા સ્ટ્રેસે ફેલ થાય છે એ જોવું છે, જેને આપણે એની સ્ટ્રેન્થ કહી શકશું. ગેજ લેન્થમાં જ ફેલિયર કેમ કરાવવું છે? કારણ કે ગેજ લેન્થ એ લેન્થ અને શેપ ઓફ ક્રોસ સેક્શન ઓફ ધી બારથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને આપણે એવી જ સ્ટ્રેન્થ જોઈએ છે કે જે માત્ર મટીરિયલ પર ડિપેન્ડ કરતી હોય, જે મટીરિયલ ના ડાયમેન્શનો ઉપર ડિપેન્ડ ના કરતી હોય, એવી સ્ટ્રેન્થ જોઈએ છે ને. તો જ તો તમને એક મટીરિયલની એક જ સ્ટ્રેન્થ મળે ને. ચલો, આવી મજા પડી? ખબર? તો આ બધી વાતો છે. યસ, બોલો. ઇઝ ધેર એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર? ચલો, તો અહીંયા સુધીનું વાંચી લો, અહીંયા સુધીનું જોઈ લો. કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. યસ, ઇઝ ધેર એની ડાઉટ? ક્રિસ્ટલ ક્લિયર? બોલો, કોઈ કન્ફ્યુઝન છે? યસ, હવે ASTM ના ડાયમેન્શન્સ લખવાના છે. ASTM ના ડાયમેન્શન્સ લખવાના છે કે ASTM એ આપણને શું ડાયમેન્શન આપેલા છે, જે અહીંયા લખેલું બી છે. અહીંયા લખેલું બી છે, જે અહીંયા લખેલું બી છે. રાઈટ? જેમ કે ASTM. વોટ ઇઝ ASTM? ટેલ મી. વોટ ઇઝ ASTM? તો એનું ફૂલ ફોર્મ લખો. અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ. અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ. આ એક એવું કમિટી છે જ્યાં બધા સાયન્ટિસ્ટો અને એન્જિનિયર્સ કામ કરતા હોય છે, કે જે લોકો
દુનિયાના જેટલા બી મટીરિયલ્સ છે, એન્જિનિયરિંગ મટીરિયલ્સ, અને એના ઉપર જેટલા બી એન્જિનિયરિંગ ટેસ્ટો કરવાના હોય એની એક આખી પ્રોસેસ અને એના જે બધા સ્ટાન્ડર્ડ્સ હોય એ નક્કી કરે છે કે આ પ્રોસેસ હોવી જોઈએ, આ એના ડાયમેન્શન હોવા જોઈએ, આટલો લોડ લગાવવાનો, આટલો ઇનિશિયલ લોડ લગાવવાનો, આ રેટથી વધારવાનો, આ બધી જે વાતો છે એ ASTM વાળા નક્કી કરતા હોય છે. એટલે આ દરેક સબ્જેક્ટમાં આવશે, તમારે બિલ્ડિંગ મટીરિયલમાં આવશે ને, હાઈવેમાં આવશે ને. મેં કીધું ને દુનિયામાં જેટલા બી એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે અને એના ઉપર જેટલા બી એન્જિનિયરિંગ ટેસ્ટો કરવાના છે એની પ્રોસિજર અને એની સ્ટાન્ડર્ડ વેલ્યુઓ બધું ASTM નક્કી કરે છે અને વર્લ્ડ વાઇડ લોકો આને ફોલો બી કરે છે. ઓકે, તો અહીંયા આપણા આ ટેસ્ટમાં બી ASTM આપણને કીધું છે, શું કીધું છે કે તમે જે સળિયો લેશો એ સળિયાની જે ગેજ લેન્થ છે, જે કેવી રીતે ગોતાય એનું ઇક્વેશન મેં તમને આપી દીધું, 5.65 √A0, પણ એને એક વેલ્યુ આપી દીધી છે કે આટલી રાખજો, કેટલી? 2 ઇંચ. હવે અમેરિકા છે એટલે એ લોકો ડાયમેન્શન ઇંચમાં યુઝ કરે છે, પણ આપણે ઇન્ડિયામાં mm, મીટર, સેન્ટીમીટરમાં ચાલીએ છીએ એટલે આપણે mmમાં બી યાદ રાખી લો તો 50.8. 2 ઇંચને તમે mmમાં કન્વર્ટ કરો તો 50.8 mm થાય. બીજું એને કીધું છે કે ડાયામીટર જે તમે રાખશો સળિયાનો એ 0.5 ઇંચ હોવો જોઈએ, એટલે 12.8 mm હોવો જોઈએ. હવે ઘણીવાર આની ડાયરેક્ટ વેલ્યુ MCQમાં પૂછાય છે, તો યાદ રાખજો. ASTM એ કેટલી ગેજ લેન્થ રાખવાની કીધેલી છે? 2 ઇંચ. ASTM એ કેટલો ડાયામીટર રાખવાનું કીધો છે? 0.5 ઇંચ. કોનો? ટેન્સાઇલ ટેસ્ટ કરતા હોય ત્યારે જે સળિયો વાપરો છો એના ડાયમેન્શન છે. બોલો, આવી મજા? બોલો, પડી ખબર? ઇઝ ધેર એની ડાઉટ? તો આ જેટલી બી ઇન્ટ્રોડક્શનની વાતો હતી, પ્રસ્તાવના હતી સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ પહેલાની, એ બધી તમને ડિસ્કસ કરી દીધી છે. હવે આ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ જે છે એ સિંગલ સ્ટ્રેચમાં ભણીશું તો મજા આવશે. ઓકે, ડન. IS કોડે બી કીધું છે, પણ IS કોડ ASTM નું જ ઉઠાઈ લે છે. ઓકે, તો જરાક આ વસ્તુ યાદ રાખજો. અને ASTM નું ફૂલ ફોર્મ લખ્યું, અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ્સ. ઓકે, ચલો તો આજે અહીંયા સુધી રાખું છું. આવતીકાલે સન્ડે છે, બરાબર છે. ટાઈમિંગ જે બી હશે એ તમને ઇન્ફોર્મ કરીશ, બરાબર છે. હશે તો વહેલું હશે સેશન, બરાબર છે. યસ, બરાબર છે. જે બી હશે ટાઈમિંગ તમને ઇન્ફોર્મ કરવામાં આવશે. ચલો તો રજા લઉં, મળીએ આવતીકાલે. જે બી હશે તમને મેસેજ કરાવી દઉં. થેન્ક યુ સો મચ. ઓકે, પેલું તમને જે શેર કરવાનું કીધું હતું બધાએ શેર કર્યું છે ભાઈ. પોસ્ટર પોતાના સ્ટેટસ સ્ટોરીમાં લગાવ્યું છે, પોતાના મિત્ર વર્તુળમાં. આપણા યુટ્યુબ પર જે ડેમો લેક્ચર્સ પડ્યા છે, ડેમો લેક્ચર્સની લિંક, રાઈટ, અને પોસ્ટર શેર કર્યું છે. ના કર્યું હોય તો કરી દેજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં, કોલેજના ગ્રુપોમાં, ટેલિગ્રામમાં, તમે કોઈ ગ્રુપમાં હોય જનરલ તો એમાં શેર કરી દેજો. એકવાર ચેક કરી લો ને થાય છે કે નહીં ફાલ્ગુની બેન. મારા ખ્યાલથી નહીં થતું હોય કદાચ. ઠીક છે. અને જે બી વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે લેટ જોઈન કરી રહ્યા છે તો આગળના લેક્ચર્સ રેકોર્ડિંગ બને એટલું જલ્દી કમ્પ્લીટ કરી લેજો તો ભેગું ના થાય. ઓકે, ચલો રજા લઉં છું, મળીએ છીએ.